રેલી નીકળી હોય તો રેલીને બદલે રેલો અને એ ખાસ આપણા જે રાજ્યના આપણા માનનીય મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ રેલી નીકળી હોય તો રેલીને બદલે રેલો અને એ ખાસ આપણા જે રાજ્યના આપણા માનનીય મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ। ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મંત્રીને થોડું પણ ઊંચું સ્થાન મળે તો અન્ય ધારાસભ્યને એવું લાગવા લાગે છે કે આ મંત્રી મુખ્યમંત્રી બની ગયા છે। આવું કોણે કીધું અને કોને લાગ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે। બધા જ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ સતત ચૂંટણી પ્રચારમાં લાગેલા છે અને આ સતત ચૂંટણી પ્રચારમાં જો સૌથી વધારે મીડિયામાં અને રીલમાં કોઈ મંત્રી છવાયેલા હોય તો એ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે ચોટીલામાં હતા। ચોટીલામાં ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા અને ત્યાં આગળ જે સ્થાનિક ધારાસભ્ય છે શ્યામજી ચૌહાણ, તેમને એવું લાગ્યું કે ઓહો, અમારા ભાગ્ય જાગી ગયા કે અમારે દ્વાર ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા છે। માફ કરજો, મેં ગૃહમંત્રી કીધા છે પણ એમણે તો એમને મુખ્યમંત્રી જ કહી દીધા। પહેલા શ્યામજી ચૌહાણની એ સ્પીચ સાંભળીએ અને સમજીએ કે આવું કેમ કહ્યું શ્યામજી ચૌહાણે। એમને એવી કઈ ડર સતાવી રહી છે કે એમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મુખ્યમંત્રી કહીને સંબોધી દીધા। આપણા જિલ્લાના પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, સંગઠનના મહામંત્રી શૈલેષભાઈ રાજવીર, સંગઠનના ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખાચર, તેજાભાઈ ભરવાડ, ઇન્દ્રજીતભાઈ પલાડિયા, સંગઠનના ચોટીલા પ્રમુખ રઘુભાઈ કુકડિયા, ચોટીલા શહેર પ્રમુખ રવિભાઈ, થાન સંગઠનના પ્રમુખ નવગણભાઈ, થાન શહેર સંગઠનના પ્રમુખ મોડુભા ગઢવી અને મંચસ મહાનુભાવો, અને આજે ખૂબ જ મોટી સંખ્યામાં આપણે લગભગ 2 કલાકથી આપ બેઠા છો બધા। આમ તો દેવોથી દુર્લભ અમારા વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો। હવે વાત કરી લઈએ ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણની। શ્યામજી ચૌહાણ આમ તો ગાંધીનગર કેટલી વાર આવતા હશે એ તો શ્યામજી ચૌહાણ જ જાણે, પરંતુ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે તો અત્યારે ભૂપેન્દ્રભાઈ છે અને ભૂપેન્દ્રભાઈની સાથે નાયબ મુખ્યમંત્રીની જવાબદારી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે। આમ જોવા જઈએ તો શ્યામજી ચૌહાણ સતત અહીંયા આગળ મુખ્યમંત્રી કહીને હર્ષ સંઘવીને સંબોધિત કરી રહ્યા છે। કદાચ શ્યામજીભાઈને એવું લાગ્યું હશે કે અત્યારે ભલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય પરંતુ સત્તા તો હર્ષભાઈના હાથમાં જ છે, અને હોય પણ કેમ નહીં, કારણ કે શ્યામજીભાઈને સૌથી વધારે ડર જો અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરતાં પણ વધારે લાગતો હોય તો 2027ની ચૂંટણીનો લાગી રહ્યો છે। તેની પાછળનું કારણ પણ કંઈક એવું જ છે કે રાજુ કરપડા જે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે આમ આદમી પાર્ટીમાંથી, રાજુ કરપડા જો વિધાનસભાની ચૂંટણી લડશે તો ચોટીલાની સીટ ઉપરથી લડશે અને હર્ષ સંઘવી એવું કહેવાય રહ્યું છે કે રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી અપાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ હર્ષ સંઘવી છે અને હર્ષ સંઘવીના વખાણ કરવા પણ અહીંયા શ્યામજીભાઈ માટે એક મજબૂરી છે, કરવી પણ પડે, કારણ કે આ તો ભારતીય જનતા પાર્ટી છે। 27માં ટિકિટ કપાઈ જશે જો રાજુ કરપડાને ટિકિટ આપવામાં આવશે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના જો આશીર્વાદ રહેશે તો જ આગળ કામ ચાલશે। ખેર, આ ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા નેતાઓ વખાણ કરીને પોતાના કામ કાઢી લે છે। આમ તો શ્યામજીભાઈને અમે એટલું કહીશું કે સૂરજની આડો હાથ કરી દેવાથી અંધારું નથી થઈ જતું શ્યામજીભાઈ, તો હવે તૈયારી કરી લો, 2027ની ચૂંટણી આવી રહી છે, તમારી ટિકિટ કપાઈ ન જાય। આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।